નમસ્કાર, હું દિશા ડાભી. આજે અમારી શાળામાં ધોરણ 6 ની વિદ્યાર્થીનીઓ સામાજિક વિજ્ઞાનમાં એકમ 11 ભૂમિ સ્વરૂપોમાં પર્વતોના મોડલ નિદર્શન કરાવશે. તો ચાલો આપણે જોઈએ. સમુદ્ર કે જળસ્તર એકત્ર થતા નીચે બંને બાજુથી બદલાતા તરસ્તીઓ કે ભેજ પડે છે. તેના ઊંડાણને શિખર અને અડધો ઊંડાણને ટીમ તરીકે ઓળખી શકાય છે. એશિયા ખંડમાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડ દુનિયાના મુખ્ય 11 પર્વતો છે. ભૂપૃષ્ઠમાં સતત હલનચલનના કારણે તેના ઉપર આવેલા ભૂમિ વિસ્તારોને ખેંચાણ લાગે છે, જેના કારણે ત્યાં તિરાડે ભાર પડે છે અને આજુબાજુનો ભાગ બેસી જાય છે અને વચ્ચેનો ભાગ સ્થિર રહે છે, જેના કારણે રચાતા પર્વતને ખંડ પર્વત કહે છે અને નીચે બેસી જતા ભાગમાં ખાડ. જર્મનીનો હોર્સ પર્વત તેનું ઉત્તમ ઉદાહરણ હોવાથી આવા ખંડ પર્વતને હોર્સ પર્વત પણ કહે છે. ભારતમાં આવેલા ગિરિ, સાતપુડા અને વિંધ્યાચલ વગેરે ખંડ પર્વતના ઉદાહરણો છે. કુદરતી બળોના લીધે ઘસારો થતા પોચા ખડકો ઘસાઈને વહી જાય છે, જ્યારે નક્કર ખડકો ટકી રહે છે. આવા નક્કર ખડકો ઊંચા ભૂમિભાગ તરીકે ટકી રહે છે. તેને અવશિષ્ટ પર્વત કહે છે. ભારતમાં આવેલા અરવલ્લી, નીલગિરી, સાતપુડા, પારસનાથ, રાજમહેલ તથા અવશિષ્ટ પર્વતોના ઉદાહરણો છે. વિસ્ફોટન સાથે બહાર નીકળતા પદાર્થોને શંકુ આકારે જમા થતા જે પર્વતની રચના થાય છે તેને જ્વાળામુખી પર્વત કહે છે. ઇટાલીનો વેસુવિયસ, ઇક્વેડરનો કોટોપક્ષી, જાપાનનો ફ્યુજીયામા અને ભારતનો બેરન, અંદમાન નિકોબાર, પાવાગઢ અને ગિરનાર પર્વત જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. આજને આ પર્વતો જોયા તો હવે હું તમને પર્વતોનું મહત્વ જણાવીશ. પર્વતો દેશ કે પ્રદેશની કુદરતી સરહદ છે, જે સીમા સરહદની રક્ષા કરે છે, ઠંડા પવનથી આપણું રક્ષણ કરે છે, ભેજવાળા વરસાદી વાદળો રોકી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. પર્વતો એ નદીઓના ઉદ્ગમ સ્થાન છે, જે ફળદ્રુપ મેદાન પ્રદેશોનું નિર્માણ કરે છે. ઊંચા નિમશીત પર્વતો બારેમાસ નદીઓમાં પાણી પૂરું પાડે છે. પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. પ્રવાસ ઉદ્યોગ માટે તેમજ ચલચિત્ર ઉદ્યોગ